હરાવતો ફેર તમે બધું કર્યું ને યાર. એટલે પણ કરતો તો પછી તારો હરખ ઉતરી ગયો. એને રેતા ન આવડી મારી યાર રેતા એને ન આવડી પગમાં. કાળું મારી વાત સાંભળી લે. તને બીજી બાઈ ગમવા માંડી એટલે આવડી. નહીં સાહેબ તો અત્યારે મેં જો મને બીજી ગમશે ને બીજે કરી લીધું હોય. હા પદ્મા હમણાં તારા પ્રીતમે ફોન કર્યો હતો. હાલો. હા બોલો ને. તમારો અવાજ કપાય. હાલો. હા હવે અવાજ આવે. હા આવ્યો. હા કહું છું તમારા પ્રીતમે ફોન કર્યો હતો. કેવો? હા કાળું એ. હા કેવો? એ કે હું એને તેડી લઉં, ખાલી મને છૂટાછેડા દે. છૂટાછેડા દે એમ? હા ઓલા જે ભાવનગર વાળો તારો ઘરવાળો છે ને હા એની પાસે. એટલે મેં એને અટાણે તો કીધું કે એ છૂટાછેડા છે ને તો સમાજ વતીથી લગ્ન કર્યા હોય તો તું માંગી, નકર તું છૂટાછેડા ના માંગી. હા બરોબર. એટલે કદાચ તમારે હારે રહેવાનું થાય તો એ કે જવાબદારી તમારી. મેં કાંઈ વાંધો નહીં, તમે બે જણા હારે રહ્યો, જવાબદારી મારી. જા તું તાર પદમાં કાંઈ તને હેરાન કરે કે એવું કરે મને ફોન કરજો. બરાબર બરોબર તમે જે કહેશો ને ઈ જ કરી દઈશ. હા કાંઈ વાંધો નહીં. એટલે મેં એને કીધું છે. એટલે હવે એ ખાલી છૂટાછેડામાં જોઈતો છે પણ અટાણે એને કીધું ભાઈ મારી ભૂલ છે, મેં એને મારી રીતે ગટકાવ્યો હોય. પણ બે જણા હપીને રહ્યો એવું કરજો. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા એટલે શું છે કે ખોટો વિવાદ ન થાય, તમે તમારું ઘર હલાવી લ્યો. આમાં થોડું સુખ ને દુઃખ ને એવું આવ્યા જ કરતો હોય. બરોબર આવ્યા કરે પણ શું કહેવાય મનસુખભાઈ, મારી વાત એની પાસે ઈ જ હતી કે આપણે રહેતા જ હતા. અત્યારે તું મને અધવે છે ધોકો મારો ત્યારે મેં આ બધો પાસે ગઈ ને, ન કરું કોની પાસે જાત. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તો એ થઈ જશે. હવે એ ખાલી છૂટાછેડાના કાગળ માંગે છે એટલે તારો ઘરવાળો ની છૂટાછેડા દે એમ છે. એ નો દે. સમાજમાં એ લોકોને આ લોકોને વાત મૂકવી પડે. સમાજમાં એ સામેથી આવશે તો આપણે દઈ દઈશું. કાંઈ વાંધો નહીં. તારા ઘરવાળાને એવું લાગશે તો હું પૂછી લઉં. હું તમ તાર મારી વાત સાંભળો, એવું લાગે જો આ લોકો મને સાથ સહકાર દેતા હોય બરાબર છે તો હું શું મારા સમાજમાં બધાને વાત કરું ભાઈ મારે આવું છે ભાઈ, મને તમે છૂટાછેડાનું નિર્ણય આપો. હા કાંઈ વાંધો નહીં. એટલે તું તારા ઘરવાળા તારો જે ભાવનગર વાળો જે છે ને એની યારે ફોનમાં વાત કરીને કહી દેવાનું કે મને તમે છૂટાછેડા. તમારે વાત ન થાય પણ આ લોકો જો કાળું ઘરે આવે કાંઈક સાથ સહકાર દે, મારે મને સપોર્ટ દે તો હું જોડું ને. એકલી તો કેમ જોડું? કાંઈ વાંધો નહીં. હાલો થઈ ગયું. બરોબર. અને કદાચ મને સાથ સહકાર અત્યારે તમે મને કીધું મનસુખભાઈ કે હું પદ્માની જવાબદારી લઈ લઉં છું તો મારે હાલવું પડે તમારી કીધા ઉપર. અમારે બેટા એવું હોય કે અમારે કોઈથી રાગદ્વેષ નથી હોતો. તમે તમારું સારું જીવન જીવો એવું અમારું હોય. પણ આ જે પ્રેમ પ્રકરણ છે ને એની અંદર સમાજ જવાબદાર નથી હોતી. હા વાંધો નહીં. તો વાત સાચી છે. તમારો જે કઈ તારે આજે તું હેરાન થાશ એટલે તારા વતીથી ફોન કર્યો અને એને સમજાવ્યો કાઢું નહીં કે ભાઈ તું રહેવા દે સુધરી જા. બરોબર. હા એટલે હમણાં જે કાળું એ સમાધાન છે ને એનું રેકોર્ડિંગ ચડાવવું છું, સાંભળી લઈએ. હેલો ગીતાબેન, મનસુખભાઈ બોલું રામોદ. હા બોલો. જય ભીમ. ઓલા ભાઈ કાળુ નો ફોન હતો અત્યારે. કે મારી કોઈ એવી ભાભી જ નથી, હું કોઈને ઓળખતો જ નથી. ખોટી વાત એમ? હા અત્યારે એવું કીધું. હા તે ભલે કઈ વાંધો નહીં. એને એવું કીધું છે બરાબર. એના હગાવાલા કાકા દાદા પસા ખોડાસી બધા ખોટું બોલશે. હા મારા ભાઈ અમે ક્યાં બીજે કર્યું જ નથી. મારી ભાભી તરફ અહીંયા ધારે જ રહીએ. બરાબર. હા એટલે મેં કીધું પણ તમારે ખોટું જ કરવું છે પછી ક્યાં ઉપાધિ છે વાંધો છે કે તમારે કીધું તારા ભાઈ નું નામ સુરો છે તો કે હા. મેં કીધું આ સુરૈ તારા ભાઈ આવી એક બેન ને હેરાન કર્યા હતા, ગીતાબેન ને. એનો મેં કીધું મારામાં ફોન આવ્યો હતો. એટલે આવું બધું કરતો હતો કે ના એવું કઈ છે જ નહીં, અમને ખબર જ નથી. પણ કઈ ઈ હાવ તદ્દન ખોટું બોલે છે. મેં ચોરી કર્યું તો હું કઈ ન કહું કે મેં ચોરી કરી, હું ચોર છું એમ તો ન કહું. મેં એને કીધું એક દીકરી નહીં આવી તમે ઘણી છોકરીની જિંદગી બગાડી. અને કાલે પાછો બેન નો ફોન હતો ને અને આજે હતો. કોનો? તો પદ્માબેન નો. તો મને એમ કીધું કે એના સસરાનું થોડુંક એની પાસે એના સસરાના ગઢાખાના એના ફોટા છે બરોબર, એનું સબૂત છે. એના બાપો ઈ જ કરે છે તારા હાલ માહિતી. હું ને આતી અને એને હારાનું થતું થયું ને એને હાવ ધોકો મળ્યો ને એને હારાના સુરાન બાપાનો કાળા બાપાનો હાથ 2 દી પેલા ભાંગી નાખ્યો. હમણાં એટલે આ ત્રીજો દી થયો. આ ત્રીજો દી થયો છે. એ તમને બેન કેતા ભૂલી ગઈ છે બરાબર. એને મને આજે વાત કરી કે હું તને ઓલી વાત કરતા ભૂલી ગઈ. સાંજે અમારે 2 બહેનું કલાક એક વાત થઈ મારા ઘરવાળાને બધાને કે રાજવીએ કે શેમાન કે હાથમાંથી ધોકો માર્યો ને તે કે હાથ ભાઈ નાખે. મેં કીધું ઈ તને કેમ ખબર પડી છે? તું અત્યારે નથી જાતી આવતી તો ઈ ઓલો જે ઓલા કાળાનો છોકરો જય છે ને
ઈ છોકરો ને કેતો હોય છે પપ્પા માં થોડાક ગયા બા પાસે દાદા પાસે રહેવું છે. ઈ રાતે આ 2 જણા બાજતા હશે ને કે બાઈએ કે દાદાનો શર્ટ ફાડી નાખ્યો, દાદાને ઢીકા માર્યા, દાદાને પછી ધોકો માર્યો, દાદાને હાથ થઈ ગયો છે. ઈ નાનો છોકરો એમ બોલતો તો કાળા આગળ. બરાબર. એને હારા નહીં હમણાં ઈ કે બસ માંથી કે કોઈક બાઈને લઈને ઉતર્યો તો હું વાવતી હતી, મેં મારી નજરે જોયા કે મેં કાળાને કીધું હોય કે તાર બાપો આવું કરે, પછી કે મને કાળા પાછી મારી હતી કે એ અમારે આજ બપોરે વાત થઈ, કાલે સાંજે વાત થઈ હતી. એટલે આવું તો એમનું બધું બહુ છે ઊંડું રાજકારણ, પણ આ લોકો પાછા ખોટું બહુ બોલે સાહેબ. કાંઈ વાંધો નહીં, તો ખોટું બોલતા કાંઈ વાંધો નહીં, પણ હવે છોકરીને ઘર હાલે એવું થોડીક મદદ કરજો એટલે એનું હાલવા માંડે. હા કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરતા. તમે તારે મારા ઘરવાળાએ મને કીધું તું તાર પૂરેપૂરું આમાં ધ્યાન દેજે, મને કે સાથ દેજે કે, અને આપણે તો હાસાનો સાથ દઈશું ને આપણે ક્યાંક ખોટું કરીને કોઈ ખોટાનો સાથ દેવી છે. બરાબર. તમારો ઘરવાળો બિચારો સારો માણસ છે કે એનું કારણ છે કે નકર અત્યારે તમે સમજતા નથી, બીજું ઘર કર્યા પછી આપણે કોઈની વાત ઈ કરવા દઈએ. હા એટલે તો એમને આ છોકરીની વેદના જોઈને એને એટલી પીડા થઈ એટલે એ સારો માણસ કહેવાય. તમે સમજદાર વ્યક્તિ છે. હા પણ એમ કે જો એમાં એવું છે, જો મારી વખતે મેં ઢીલું મૂકી દીધું કે તમારા કર્મ ને મારા કર્મ ભોગવને ભોગવવાના એવું કર્યું, ઢીલું મૂકી દીધું. મારી વાત સાંભળો તો બીજી છોકરી સાથે એવું બન્યું ને, હવે આને આઈ એમ કે તમારા કર્મ ધર્મ તમને મારા મને હોને ભોગવાના, તો પછી કાલે ત્રીજી સાથે બને ને. પણ હવે નથી એવું થવા દેવું. હવે ટૂંકમાં અમારે બેને મળી જવું છે ને તમે તો 100 એમાં તો કઈ નથી બોલી. બરાબર. એટલે હવે તો આપણે 3-4 જણાનું બસ થઈ ગયા છે. એટલે હવે તમ તારે એનું ખોટું કેટલું કાઢી હાલ છે. અને સુરતમાં મારા 50 જણા ઉભા થાય સબૂત માટે. એટલે મને કઈ બધી ચિંતા નથી. કે આ હું તમને કહું, એક સ્ત્રી જાતિને જાગવાની જરૂર છે. આવું સિનારવા કરો ને આ બધા એવા મતલબી માણસ હોય, પણ સ્ત્રીને એક એટલું ધ્યાન રાખવાનું ભાઈ આવા કાનુડા કોઈ આવે તો એમાં મોરલીમાં મોહમાં આ તમે હેરાન થઈ જાઓ. એમાં શું છે ભાઈ, આ ઈ તમારી વાત સાચી છે, 100% હું માનું છું. પણ આ તો હવે કાયદેસર એમાં એવું હતું કે એને તો આને જે છોકરો હતા ને રોતો તો રધડતો તો. હવે જો કાંઈ વાંધો નહીં, ભલે એ ત્યારે ખોટું બોલે પણ કુદરત હવે હશે તો અમને અમારો ન્યાય અપાવશે. કેમ કે અમને આવો બદનામ થવાનો શોખ નથી, કે અમને આવા ઘર કરવાનો શોખ નથી. પણ અમારી સાથે એવું કેવું બન્યું કેવું નહીં તો અમને ખબર છે. ત્યારે ઈ રોતા હતા એ ભૂલી ગયા, હવે અમને રોવરાયું છે એવું જ છે. ઈ તો એને ઈ પાસે એમ કે છે કે અમે ખાનદાન સિનારવા છે એમ કે. હા મારી વાત સાંભળો. ઈ ઓલી છોકરી મને કાલ રોતા રાતે 11 વાગે રોતી હતી એમ બોલી કે બેન કે તમારા ઘરવાળા ખામ હતા. મેં ના તું તારે વાત એનો જ ફોન આવે છે, કાળુનો જ ફોન આવે. હા હે હા તે કાઈ વાંધો તો એની. હાલો. જય માતાજી મનસુખભાઈ રાઠોડ. જય માતાજી. હવે ઓલા પદ્માબેન તમે એના વરનો નંબર તમે માંગ્યો તો? ઓલા પદ્માબેન નો તમે જે વિડીયો વાયરલ કર્યો છે કાળુભાઈ બારિયાનો? હા તો હું કાળુભાઈ બારિયા જ બોલું છું સાહેબ. બોલો ને ભાઈ. તો તમે પદ્માબેન પાસે એના ઘરવાળાનો નંબર માંગ્યો કે ન માંગ્યો? ક્યાં ઘરવાળા? એના ઘરવાળા ભરત આવળિયા જે પદ્માબેન નો તમે જે મારે વિડીયો મૂકેલો છે એમાં એના ઘરવાળાને અત્યારે એની જરૂર નહીં ને, એમાં તો તમારે છૂટાછેડાની જરૂર છે. તમારે તેને તમે સાહેબ તમે જવાબદારી લીધી હતી કે હું છૂટાછેડા હું કરવાની જવાબદારી મારી એમ. ભાઈ તમે સાંભળી, તમારા ઘણા ઓડિયો છે, આ તો તમારી માથે આપણે રેમ રાહ રાખી. શું થયું? બીજી બાયુ ને ફોન આવ્યો. સાહેબ મારી વાત સાંભળો, એને બધું હાચા ખોટું તમારા આગળ બધી વાત કરી છે. એ ભાઈ એને ભૂલી જાઓ. પછી બીજી બાયુ ના તમે ફોન આવ્યા છે, ઈ બાયુ અરે તમે આવા કામ કર્યા છે, એના રેકોર્ડિંગ છે દાદા મારી પાસે. બીજી બાયુ અરે? હા, તમે જેટલી જગ્યાએ સિનારવા કર્યા ને બધાના નંબર આવ્યા છે તમારામાં? હા ઈ બધા, કેમ કે આ ઓડિયો વાયરલ થયો ને એટલે તમે એ મને નંબર મોકલ્યો કે મેં જે બાયુ વાત નંબર મોકલ્યો? સાંભળો, આ તો મેં શું છે કે તમે તમારો અંગત મામલો છે એટલે મેં વાયરલ નો કર્યા ને એને કીધું કે અમારી હારે આવું કર્યું. તમે કરો યાર, મને કોઈ જો હું કોઈ ફોટો માણસ નથી, તમે કરો યાર. કાળુભાઈ. હા. પછી તમારા ભાઈ નું નામ સુરો છે? હા. ઈ સુરાએ અટણ એની ઘરવાળી નામ ગીતા છે? હા એ તો બધી ડિટેલ તમને આને કીધી હોય બધી ડિટેલ. એને નહીં, હજી બીજી બાયુ ના રેકોર્ડિંગ જમશું. અને ઈ ગીતા ને તમારા ભાઈએ એને આવી રીતે આને જેમ તમે ઢળી નાખી દીધી એવી એને તમે નાખી દીધી તમારા ભાઈ સુરાએ. હા. હે? હા મતલબ તમને મળી ગયા. તમે આટણા તો તમે ગલાવા સામેથી આવ્યા. આમાં ફોન ન કરાય, આમાં આ બધી તમારો લોસો થાય એમ. જ્યાં નાના વાત તમારી સાચી છે, પણ હવે તમે એને વળપાઈ તમે ફોટો માંગો તમે ફોટો લાવી દેજો એમ. ભાઈ બારૈયા સાંભળી લ્યો. હા. પછી ગીતાબેન રહી અટાણી એના મામા છોકરા ની અટાણી એની ભેગી એને ઘર બાંધ્યું. તમારા ભાઈએ આ ગીતાની જિંદગી બગાડી ને ઈ છોકરી અટાણા લાઠી રીએ છે.
હા 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 તો તમે બધા આવી રીતે બધી છોકરીઓ હારે આવી બાયું બદલાવી નહીં બધા જેવો સાહેબ હું નથી, બધા જેવો હું નથી, હું તો ઘર તમારો હગો ભાઈ, તમારા ભાઈ નામ સુરો છે. હા હે હા પછી તમે તમારે કોઈ કાકાની છોકરી હારે તમારો ભવાડો એ તો અમારા ઘરની મેટર છે સાહેબ, એમાં તમારામાં માથું ન મરાય. એના પુરાવા મૂક્યા છે કાકા, તારા રેકોર્ડિંગ હા એ તો બધું જ છે. બૈરામાં અત્યારે બૈરાનું રાજ છે એટલે સાહેબ બૈરા તો છે ને બધું છે. ભાઈ બૈરાવન રાજ ને શું લેવા દે? તું બીજા બધા હારે વાતો કરતો ને ઈ રેકોર્ડિંગ આવે તેમાં રાજ ક્યાં લેવા દેવા? તમે મને મોકલો તો ખરા સાહેબ. તમે વાત કરો દેવાનું થાય તો પોલીસ સ્ટેશન ને દઈએ, પોલીસ ને આપવાનું હોય, તમને નું આપવાનું હોય. હા હા તમે ને કેવી હું મારા હાથે પોલીસ ને આપીશ, તમે ચિંતા કરો. તમે છે ને પોલીસ ને આપો, ઈ તો ઈ કઈક ફરિયાદ થાય ને તો અમારે પોલીસ ફરિયાદ તો હું કરીશ જ, નહીં કરું એમ નહીં કરી શકો દાદા, તમે નો કરી શકો. હા કેમ કે તમે અટણ આવી, તમે બરાબર તમે અટણ 3-4 બાઈઓ હારે આવા લફડા કરીને મૂકી દીધું, ઈ તમે પોતે કબૂલો છો. તમારી પાસે સબૂત છે ને? તમે પોતે ઓલા ઓડિયોમાં તમે પોતે કબૂલો છો ભાઈ મારી હાળી હારે મારે હતું તમે મૂકી દીધું. ના હતું એમ નથી કીધું, એમ થાય છે સાંભળી લ્યો, તમે એમાં સાંભળી લ્યો. પછી ઈ જેની હારે તમારે એમ કીધું મારી હાળીના વેમ ખાય છે, મારી ભત્રીજીના વેમ ખાય છે, મારી કાકાની છોકરીના વેમ ખાય છે, મારી ભાણજીના વેમ ખાય છે. અમે એ રીતે વાત કરી સાહેબ, તમે કેમ વાંધો ન તમારી ઉપર? એ ભાઈ તમે વેમ ખાય છે, પછી આ જે તમારી ભત્રીજી ઈ સુરો એની હારે વાતું કરતો તો ઈ સુરા એ મૂક્યા પછી ગીતાબેન ને કાઢી. કોઈ ભત્રીજી? આ ઈ જે તમારી ભત્રીજી જે થાય ને, હા ઈ આ તમારા સુરા ને ભવાડો હતો ને, હા ઈ છોકરી ને પછી અટાણે હવે તમે વાત કરો છો, ઈ ગીતાબેન કે છે. ગીતાબેન વાત કરી તમે? ગીતાબેન નું રેકોર્ડિંગ કઈ છે, ગીતાબેન ના ઘરવાળાનું રેકોર્ડિંગ કઈ છે. કહું છું તમે હારા માણસ છે, તમે ને હાવ કાંઈ સાહેબ તમે કામ કરો, તમે ગીતાબેન નું રેકોર્ડિંગ ને ગીતાબેન નું રેકોર્ડિંગ ના ઘરવાળા ભાઈ એ તમે તો આ ધંધો કરો છો એટલે તમને થોડા આપીએ કે આ મધ્યસ્થી. ભાઈ મારો કોઈ ધંધો નથી, મારો છોકરો છે, મારા મા બાપ છે, બધી હું કોઈ નુખ્ખો માણસ નથી. એ ભાઈ તમારા જ ઘરેથી 3-4 બાઈઓ તમે જાકારો દીધો, 3-4 ફોન કર્યો એમ. તો 3-4 બાઈઓ મારી? સાંભળો, તમારી બાઈ મરી ગઈ પછી તમે બીજી હારે બધા જે કાંઈ તમારા હતા ને પછી તમે પદ્મા ને ફસાયા. સાહેબ આ વાત તો હાવ ખોટું છે હાવ. હવે આ પદ્મા નો પ્રીતમ અટણ બગડ્યો. સાંભળો, પદ્મા નો પ્રીતમ બગડ્યો નહીં, પદ્મા એ પ્રીતમ બગાડ્યો. એમ ક્યાંથી બગાડે? પ્રીતમ તો હતો, પ્રીતમ પદ્મા હતો, તેનો રાખતો હતો, હાચવતો હતો, ખવડાવતો હતો, પીવડાવતો હતો, હરાવતો હતો, ફેર તમે બધું કર્યું એની હારે. એટલે પણ કરતો તો પછી તારો હરખ ઉતરી ગયો. એને રેતા ન આવડી મારી હારે રેતા એને ન આવડી પદ્મા. કાળું મારી વાત સાંભળી લે, તને બીજી બાઈ ગમવા માંડી એટલે આવડી. નહીં સાહેબ, તો અત્યારે મેં જો મને બીજી ગમતો ને બીજે કરી લીધું હોય સાહેબ, તો બીજે કરતો તો તારી માં કેસ થાય. તું બીજે હોય તો કરું ને, મારે હોય તો કરું ને સાહેબ. બરોબર, તો ભાઈ અટાણે તારે બીજે ક્યાંય છે નહીં તો આવડી પાઈને ધક્કો મારવાનું કારણ હું ટોર્ચર કરતી મને, હેરાન કરતી હતી. તો તને 3 વર્ષ ટોર્ચર કરતી, પણ તને 3 વર્ષથી ટોર્ચર મને કરતી હતી. પ્લસ ભાઈ જો હું એને એ માના કાર્ય તું સાંભળી લે, હું કઉ છું ટોર્ચર કરે ને તો એ અઠવાડિયા 15 દી માં એનું પૂરું થઈ જાય. તને 3 વર્ષ તને ટોર્ચર કેમ? આજે મારી વાત તમે સાંભળો, હું તમારી રૂમ માં રહેતો હોઉં, એ દાખલા તરીકે વાત છે, હું તમારી રૂમ માં રહેતો હોઉં, બરાબર, મને બીક હોય કે હારું આકાશ કરશે તો મનસુખભાઈ હલવાઈ જાય. ના એવું કોઈ હલવાઈ ન જાય ભાઈ. જો એમાં કોઈ નો હલવાઈ જાય, તું મરી જાય તો એ તો પોલીસ તપાસમાં જેને ત્રાસ દીધો હોય ને એનું જ નામ આવે. એમ તો મરી નો જાય, દવા પી જાય. બધી વાત જવા દો સાહેબ, મારી વાત સાંભળો. તમે ઓલા ભરતભાઈ નું એના ઘર વાળા છે, તમે એમ કીધું હતું ભાઈ હું તને એનું બધાના રેકોર્ડિંગ છે. જો ગીતાબેન નું રેકોર્ડિંગ છે, ગીતાબેન હારે વાત કરી, ગીતાબેન ને કીધું તમારે જ્યાં મોકલો ને સાહેબ, મને મોકલો ને તમે. તમને શું કામ મોકલવું? તમે તો જે કામ કર્યું છે એ બધું મારી પાસે. એમ કઉ છું, તમે શેની વાત કરો? ઈ તો જરૂર પડે તો પોલીસ ને દઈ, જરૂર પડે તો સમાજ ને દઈ, તમને છે ને દઈ. ઉપાધિ ન કરો, મારી પાસે બધું ફોન જ તમે કર્યો, મારે શેની ઉપાધિ કરવાની? હા, એટલે આગળ તમે એમ કહેતા હતા હું ભરત પાછી એના પદ્માબેન ના વર પાછી છૂટું હું તમને લાવી આપીશ. તો તમારે સાંભળો, તો તમારે અટાણે છૂટું લેવાની વાત કરો. જવાબદારી તમે મને પરમ દિવસ ફોન કર્યો, જવાબદારી તમે લીધી હતી. પદ્માબેન ને છૂટું લાવવાની જવાબદારી મારી છે. તમારે પદ્માબેન ના વર ને તમારે ફોન કરે ભાઈ તું છૂટું કેમ નથી આપતો? એ કાર્ય બિલ મારી વાત સાંભળો, તો તમે મારી વાત ના સાંભળો. તમારે છૂટું કરવા 3 વર્ષ સુધી અટાણ યાદ ન આવ્યું ને, અટાણે તમે છૂટા છેડા કાગળ માંગો છો. 3 વર્ષ એનો વર કેમ ન આવ્યો? એના વર ની ઇન્કાવરી કરી દે. મારી ડાયરી કોનિયારે રહી છે ભાઈ. એ માના કાર્ય હું એમ કઉ છું, તો તારે રખાય જ નહીં મારા ભાઈ. તને ખબર છે કે આનું છૂટું થાય મારે રખાય જ નહીં.
અરે એ તો તમે ફસાયો, તમે ફસાયો. મારી માં નથી રાખતી, મારી બેન નથી રાખતો, મારા હાથા પોતા મારા ભાઈ મને કોઈ રાખતા નથી, એટલે પદ્માએ મને ફસાયો છે. પદ્માએ મને ફસાયો છે, પદ્માએ છે તમારે જે કઈ વાત કરી બધી પદ્માએ બધી તમામ તમારે આખું જો તારા બધા ડિટેલ છે એમ કહું છું, તું બીજું ભૂલી જા. મારી પાસે પડ્યા છે, મારી પાસે પડ્યા છે, મારી પાસે પડ્યા છે. એ સાંભળે તારા બાપાનો ભવાડો થયો તો ને એ છે એમ કહું છું. હવે પણ ઓય ભાઈ એ તો બધું જ છે. આ લોકોનો પુરાવા વાળું એ કાકા પુરાવા વાળું. હા અને હજી હું તને કઉ છું મારી યાર હરકી વાત કરી મારા ભાઈ, અને તું ડાયો થઈ જા. રવા ના હું ડાયો છું સાહેબ, મારે કઈ ખોટું કરવું નથી, બરોબર? મારે તમે મારે વિડીયો એક મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તો તારે રખાઈ જ નહીં ને, તને કોણે કીધું? તમે મારી વાત સાંભળો, તમે મારા વિડીયો વાયરલ કર્યા, મેં તમને હજી આ તારો રહ્યો ને અટાણ નો એ કરવો છે. હા તો કરી શકો, એમાં એમાં નો હાલે કઈ. અટાણ નો ઓડિયો ગામમાં માનો કાર્યો બગડ્યો, માથા ઊંડાનો કાર્યો બિલ બગડ્યો, આમ માનો પરચો. ના ના એવું નથી, આપણે મારી યાર રોલ રમી છે ને એકદમ ખોટામાં ખોટો રોલ રમી છે. હા ભાઈ 3 વર્ષ સુધી રોલ નો રમી, 3 વર્ષ સુધી તઈ તો તું ફોટા પડાવતો તો તઈ તો મને તારી વગર ગમતું નથી, હું તારી વગર જીવું નહીં. અટાણે તને એટલું બધું પ્રેમ તારો તૂટી ગયો કેમ થાય? પણ એમાં એવું છે કે 3 વર્ષ કર્યું, 3 વર્ષ કાંઈ નથી. 3 વર્ષ મળી ગઈ છે ભાઈ કારિયા, અટાણે બીજી તને મળી ગઈ છે એટલે તને આ કડવી લાગે છે. બીજી મળી ગઈ, મેં કરી મારી વાત સાંભળો, બીજી મળી ગઈ ને. હા તમને ખબર છે ને આ વાતની, બીજી મળી ગઈ ભાઈ. જો તો તું તારી ભાઈ ને ધક્કો મારી ને તો તારે 3 વર્ષ રહેવું નતું ભાઈ, તું તારી રીતે રહ્યો છો. આ બધા તારા હું તને ના પાડતો હાલે એમ છે ને, તું તારી માના ઘરે વહી જા, તું તારા ભાઈના ઘરે વહી જા. તારા ભાઈ તરીકે તારો કોને 10,000 દબાવ્યો તો તારે એને ઘરમાં બિહાડવી જોઈએ? હા તને કોને આવું કિલી કિલી કરવાનું કીધું તું? ગીલી ગીલી કોણ કરતો ભાઈ, મને દબાવતી છે ચાલે છે. પણ આ પ્રેમ કર્યો તઈ તને ફોટા પડવા તઈ તો ખંભા હાથ રાખ્યો, તઈ તને ભરાઈને ખંભા હાથ રાખ્યો હતો. હા હા તને 10 જણે ચાલી રાખ્યો હતો. સાહેબ મારી વાત સાંભળો, તમે જવાબદારી લીધી છે ને છૂટું લાવવાની ભરત પાસેથી, તમે ભરત પાસે છૂટું મારી વાત સાંભળો, તમે અત્યારે ફરી ગયા છો, તમે મને કાલે એમ કહેતા હતા હું એના વર પાસે છૂટું લેવાની જવાબદારી મારી. સાંભળી લે, તું આ પદમાં હારે તારું હાલતો કર દે, તને છૂટાના કાગળિયા સહી થઈ જાય, બીજી વાત કાપી લે. હાલો 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 હાલો. અરે સાહેબ હું પદ્માને રાખવા તૈયાર જ છું, પણ તમે જવાબદારી લીધી હતી, જવાબદારી મારી એમ. પદ્માના વીર માંગણા વાળો ભૂત થઈને પ્રેમ કરવો જોઈએ એની કરતા તું લઈ લે. અરે પણ હું ભૂત જ છું, હું પદ્માનો ભૂત છું પોતે. પદ્માને તો આજે પ્રેમ કરું છું, પદ્માને કાલે પ્રેમ કરું છું, પણ તમે છૂટું લાવી આપો, જવાબદારી સાહેબ તમે લીધી હતી. હાલો પદ્માની જવાબદારી તમે લીધી સાહેબ, હું પદ્માનું છૂટું લાવી દઈશ, તો તમે એના વરમાં ફોન કરો. ભાઈ કારિયા સાંભળી લે, તારે જો સમાધાન કરવું હોય તું હજી બાઈ ને સંભાળી લે. મનસુખ ગોવિંદ ઠેઠ સુરત થાય છે, તું બીજી વાત કાપી છે અને તારું સમાધાન મારે કરો સાહેબ, મારે કરો જવાબદારી મનસુખભાઈ, મનસુખભાઈ જવાબદારી બાઈ ને ન રાખું ને તો તમે કેવા આમ ખાવા છો, તમે કેમ કરો છો, એ બાઈ ને હું રાખું. સાંભળી લે મારી વાત, જો તમે મને છૂટું લાવી દો. સોય કે હું કહું છું તને, તું બીજી વાત ભૂલી જા. ઈ છૂટાની જે સાંભળી લે તું, ઈ છૂટાની મેટર છે ને ઈ અલગ મેટર છે. કેમ? નહીં સાહેબ તમે બધો તમે વાત કરો ફોરમ માં, કાલે મને એમ કીધું તું હું છૂટું લાવી દો, જવાબદારી મારી. કાર્ય સાંભળી લે, પણ તું છૂટાની જવાબદારી છૂટું છે ને ઈ સમાજે થાય. આ જે કઈ કર્યું ની સિનારવું ઈ તે તાર હાથે કર્યું છે. તમે કાલે એમ કહો છૂટું લેવાની જવાબદારી મારી, તો પછી છૂટું તો થઈ જાય. ઈ ક્યાં ઓલા લોકો ના પાડે છે? બરાબર. હા ઓલા લોકો તમે એમ કીધું મનસુખભાઈ ખોટું ન બોલો, મનસુખભાઈ ખોટું ન બોલો, તમે મને કાલે ફોન કરતો સાંભળી લે. તમે એમ કીધું તું કે હું પદ્માનું છૂટું લેવાની જવાબદારી મારી, તું આ છોકરી સમાજ વતીથી અમે એને વાત કરીને તને, પણ તું તો મને કાલ લઈ દે એમ ન હોય. હા હા છૂટું કાલ કદી એમ ન થાય, તો સમાજ વતીથી થાય. આગેવાન તરીકે વાત કરો ને, તમને કોઈ બીક લાગે? તમને કોઈની? મને કોઈની બીક ન લે. લાઈન નંબર હાલ હું વાત કરી લઉં. તો તમે વરને તો તમે પદ્માને કરો, તારો વરનો નંબર મને આવે એમ કરો પદ્માને. થઈ જા પદ્મા હારે વાત કરી લઈ છે ને, એ થઈ જાય તું બીજી વાત કાપી નાખ. તું બીજા નંબર નહીં આપે, પદ્મા તમને નંબર નહીં આપે, એનું કારણ કહી દો. પદ્મા તમને નંબર આપશે ને, પદ્માનું સસ્પેન્ડ ખુલશે. એ કાંઈ નો ખુલે. સાંભળી લે, એનું સસ્પેન્ડ સાંભળી લે ભાઈ, ઈ સસ્પેન્ડ ખુલે, ગોલ્યું ખુલે, ઈ ભૂલી જા.
તે એને સ્વીકારી હતી એટલા પૂરતી જ વાત રાખી ને, પછી સસ્પેન્શન નું ખુલે. પણ દાદા મારી વાત સાંભળો, તમે કોઈ વાત નથી સમજતા. હું પદ્માને રાખવા તૈયાર જ છું. તમને એમ કહું છું, ક્યાં ના પાડું છું? આ જે પ્રેમ કર્યો તો ઈ કોઈ તને 10 એરો દબાવ્યો નતો તું કે આપણે કોઈને પ્રેમ કરી તો કોઈની જિંદગી બગાડવા પ્રેમ ન કરાય. આપણે હાલો મારી વાત સાંભળો, તમે એક વસ્તુ જવા દો દાદા, તમે એક વસ્તુ જવા દો. હવે હું તમને એમ કહું છું, મારે પદ્માને છે ને રાખ્યું છે. પદ્માને રાખી લે. હાલ તો ઈ વાતમાં તું સ્વીકારે. હું તને કહું છું કે હું આગેવાન તરીકે તારે ત્યાં સુરતમાં આવી જાઉં અને તારું સમાધાન કરાવી દઉં છું. બાકી સાંભળી લે, બીજા જવાબદારી તમારી. જવાબદારી તમારી. અરે જવાબદારી તું બીજી વાત કરીમાં, કેમ કે આગેવાન છીએ અમે. આગેવાન છો ને કાઢું સાંભળી લે. કોઈ દીકરીની જિંદગી બગાડાવી પેલા બગાડાય દાદા. મારી વાત સાંભળો, મારે એક લાલ છે છોકરો છે, મને ખબર છે કે કોઈ કોઈની જિંદગી ન બગાડાય. આપણે લાવ્યા હોય ને તો આપણે એને હાચવી પડે, એને રાખવી પડે, બરાબર. લાવ્યા હોય ને તો સારું નવરું બધું છે ને જિંદગી ની કાઢવી પડે. પણ અમુક વસ્તુ જેને રહેતા ન આવડતું હોય સાહેબ, પછી કઈ ન રખાય. સાંભળી લે, આ પદમાં રહી સાંભળી લે, આ પદમાં રહી એની કઈ ભૂલ આવે તો તાર કહેજે, હું બાપ તરીકે સમજાવી દે. કઈ તાર વાંધો પડે હું એને બાપ તરીકે ચોક્કસ સાહેબ, મારી માં ના આમ છે. બાકી તું એમ મારી માં માં તો બીજો છોડ્યો હોય, તમે જામીન થઈ તો જામીન એ મારી વાત સાંભળી લે. તને હું સાક્ષી જામીન થઈ, જો મેં તને જોયો નથી પદ્મા ને જોઈ, હું એક આગેવાનની દ્રષ્ટિએ, કેમ કે અમે કોઈને ઓળખતા જ નથી. સાંભળી લે, હું યુટ્યુબમાં ખાલી આવતો હોઉં છું અને યુટ્યુબમાં મારો નંબર હોય છે. હોય મારી વાત સાંભળો, તમે ફેમસ માણસ છો. સાંભળી લે, તો તારા કેટલા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા. તો મારે તને જો ખાલી હેરાન જ કરવો ને તને બદનામ જ કરવો હોય તો હું તારા બધા રેકોર્ડિંગ નો મૂકી દઉં. મેં તને કીધું ખોટું કરો. મને ખબર છે પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે. મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે, રાખવી પડે. એના મા બાપ મૂક્યા, એના છોકરા મૂક્યા, એનો વર મૂક્યો, બરાબર. તો એમાં હું કઈ ખોટો છું ને. તારી સામે બોલતી હોય ને તારા કયામાં ન હોય તો ગમે તે મને ફોન કરજે, હું એને કહી દે. કેમ કે અમે કોઈ ના ન હોય, અમારે બે આંખો હરકી હોય. ચોક્કસ. હાલો, જવાબદારી તમારી. હું મારી જવાબદારી, અને તું તારીમાં કાંઈ થાય હું બેઠો છું. જવાબદારી તમારી. તમે એના વર પાછી છૂટું લેતા આવો. પદ્માનો જો નો રાખે એની માં માટે કોઈ બીજો હોય, હું તમને એમ કહું. એ કાર્ય સાંભળી લે, જો ઈ વાત છે ને છૂટું લેતા આવો ને પછી કરું, ઈ કઈ બીજા દાંડિયા ઉભા ન કરતો. ના તો જવાબદારી તમે કાલે. પણ હું તને એમ કઉ છું, તને ઈ સાંભળે અટાણે તે કીધું પદ્માની જવાબદારી.